નમસ્કાર. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હું વાત કરી રહ્યો છું અમૃત મકવાણા, સુરેન્દ્રનગર. સાથીઓ, 2024 વર્ષની ગુરુ પૂર્ણિમાનો પવિત્ર અવસર અને આપણે બેઠા છીએ પૂજ્ય રણછોડદાસ અને પૂજ્ય બાલુમા દ્વારા જે ચાલી રહ્યો છે આશ્રમ, અને આશ્રમનું નામ છે સત ધૂણા તપોધામ જગ્યા પ્રખ્યાત. અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આ આશ્રમ વિશે. કેટલીક એવી વાતો છે કે જે આપ સૌની સમક્ષ મૂકવા માંગુ છું. સાથીઓ, આપણે ત્યાં આધ્યાત્મિક અનેક પરંપરાઓ છે અને એ પરંપરાની અંદર અનેક લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે. જ્યારે અત્યારે આપણે અખિયાણા મુકામે બેઠા છીએ, આ સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી તાલુકાનું માલવણ થી 5 કિલોમીટરના અંતરે આવેલું એક ગામડું છે. અને આ ગામની અંદર આજથી 28 વર્ષ પહેલા મારી બાજુમાં બેઠેલા ભક્તરાજ રણછોડદાસ આ ગામની અંદર નિવાસ કરતા હતા. અને એમના પિતાશ્રી મોતી બાપા, અને એ જે ખોરડું છે એક ભગતના ખોરડા તરીકે જાણીતું હતું. એટલા માટે જાણીતું હતું કે મોતી બાપાના એક ભાઈ એમણે પણ ગૃહ ત્યાગ કરી અને આખી જે પરંપરા છે, ગુરુમુખી પરંપરા છે, એ ગુરુમુખી પરંપરાની અંદર એમને પણ ભેગ ધારણ કર્યો. અને એ ભેગ ધારણ કરી અને સાહેબ સંપ્રદાયની અંદર ખૂબ ઊંચા દરજ્જા સુધી પહોંચ્યા. એ કેશવવંશ સાહેબ એ મોતી બાપાના ભાઈ છે. આ જે ખોરડું છે ભગતનું ખોરડું છે. એટલા માટે કહેવાય કે એમના જે ભાણેજ છે એ ભાણેજ વડગામ ગામે એ પણ આ પરંપરાની અંદર ખૂબ આગળ વધ્યા. અને એ તેમનું સમાધિ સ્થાન પણ વડગામની અંદર છે. એટલે આ કુટુંબ પહેલેથી આધ્યાત્મિકતા સાથે સંકળાયેલું, ગુરુ પરંપરા સાથે સંકળાયેલું, અને એ ગુરુ પરંપરાની સાથે સંકળાયેલા આ કુટુંબની અંદર આજથી 28 વર્ષ પહેલા રણછોડદાસે પણ એમના કાકા એટલે કે ગુરુ કેશવવંશ સાહેબ પાસેથી ગુરુ દીક્ષા લીધી. અને ગુરુ દીક્ષા લીધી કે નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ ને યોગ. એટલે જે નામનો મહિમા છે એ જાણવાની એમની ઉત્કૃષ્ટતા, અને એમાંથી એમને એમના કાકાને ગુરુ બનાવ્યા, કેશવવંશ સાહેબને ગુરુ બનાવ્યા. અને ગુરુ બનાવ્યા પછી એમને આધ્યાત્મિક તરફની એક જે લગાવ વધ્યો, અને પરિણામે એમને 65 દિવસ સુધી ધૂણા તપસ્યા કરી. ધૂણા તપસ્યાની પણ એક આખો ઇતિહાસ છે, પરંપરા છે. જે ધૂણો છે એ ધૂણાનો જે આખો વેદ છે, આખો ઇતિહાસ છે, એની જે આખી પરંપરા છે, એ પરંપરાની અંદર પૂજ્ય રણછોડદાસ બાપુએ 65 દિવસ સુધી કઠોર તપસ્યા કરી, કઠોર ધૂણા તપસ્યા કરી. અને ત્યાર પછી પૂજ્ય બાલુમાના સાનિધ્યમાં રહી અને અખિયાણા ગામથી સામેની તરફ એક જે ખુલ્લી જગ્યા પડી હતી ત્યાં એમને આશ્રમ સ્થાપવાની શરૂઆત કરી. આમ જોવા જઈએ તો એક નાનું છાપરું બનાવ્યું, અને છાપરામાંથી વિશાળ જગ્યા, અને એ વિશાળ જગ્યાની અંદર ધીરે ધીરે એમના સેવકો વધતા ગયા, એમની કીર્તિ વધતી ગઈ, એમનો સત્સંગ વધતો ગયો, એમની તપસ્યા વધતી ગઈ. અને ધીરે ધીરે આજે જયારે 28 થી 30 વર્ષના વાણા વહી ગયા છે, ત્યારે આ અખિયાણા મુકામે બહુ ભવ્ય તો ન કહી શકાય, પણ ધૂણા કુટીર ધામ, એક જે વ્યવસ્થિત આશ્રમ કહી શકાય એવો આશ્રમ પૂજ્ય રણછોડદાસ બાપુ, પૂજ્ય બાલુમા અને એમના સાનિધ્યની અંદર જ્યારે સતનામ સાહેબની આખી જે પરંપરા છે, સાહેબ સંપ્રદાયની જે પરંપરા છે, એ પરંપરાને ધ્યાનમાં રાખી, સાથે સાથે ધૂણા તપસ્યા ને પણ ધ્યાનમાં રાખી અને આ આશ્રમની અંદર ખૂબ સારું કામ ચાલી રહ્યું છે. સમાજના, સુરેન્દ્રનગર જિલ્લાના, આજુબાજુના જિલ્લાના અને સમગ્ર ગુજરાતભરમાં પૂજ્ય બાપુના સેવકો છે. અનેક વર્ષો સુધી, લગભગ 20-25 વર્ષ સુધી એમણે જુનાગઢની અંદર પણ એમની આશ્રમની ત્યાં જગ્યાના નામે જ્યાં મેળો ભરાય ત્યારે એમની રાવટી થતી અને અન્નક્ષેત્ર આપતા હતા. અહીંયા પણ ખૂબ સરસ રીતે અન્નક્ષેત્ર ચાલે છે. દર શિવરાત્રીએ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવે છે, અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે પણ ખૂબ સારો કાર્યક્રમ અહીંયા આયોજન કરવામાં આવે છે. અહીંયા સત્સંગ થાય છે, ભજન થાય છે, પૂજન થાય છે, પ્રસાદ થાય છે. અને
એકબીજાનો લાગણી, પ્રેમ અને આધ્યાત્મિકતાની વાતો અને આધ્યાત્મિકતાનું પરંપરા આ આશ્રમની અંદર જળવાઈ રહી છે. ત્યારે તમામ મિત્રોને વિનંતી કે જ્યારે પણ તમારે માલવણ રોડ પરથી નીકળવાનું થાય ત્યારે અક્ષાણા મુકામે રણછોડદાસ બાપુ અને પૂજ્ય બાલુમાના સાનિધ્યમાં ચાલતો આ સતયુણો તપોધામ જગ્યા અક્ષાણાની અવશ્ય મુલાકાત લો. નમસ્કાર. જય ગુરુ.